નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાણમ નમો લોહે સૌઆહિર્યાણ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવર્તી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સ્મરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર સમાધિ તંત્ર क्या मुंबई विशेष स्वदेह सदृशम दृष्टवा परदेह अचेतनम परात्मा भी स्थितम मुदत પરત્વેના જપતી જેમ પોતાના શરીરનો નાશ થતા બહિરાત્મા પોતાનું નાશ સમજે છે. આ તો શરીર પર જડ છે. એનો નાશ થતા અજ્ઞાની મારો નાશ થયો એમ અજ્ઞાની માને. કેમ કે શરીરથી જુદીથી છું આનંદ સચિદાનંદ સ્વરૂપ એની તેને ખબર નથી. શરીરના નાશ થને કે અરે હવે હું જાઉં છું, મરી જાઉં. એમ અજ્ઞાની શરીરના નાશને પોતાનો નાશ માને છે. તેમ સ્ત્રી પુત્ર મિત્રાદિકના શરીરનો નાશ થતા તે તેમના આત્માનો નાશ સમજે છે. એનું શરીર નાશ થતા એ આત્મા મરી ગયો માને પોતાને એમ માને જનપદનું મચે. એમ તે પોતાના શરીરમાં આત્મબુદ્ધિ એટલે આત્મકલ્પના કરી દુઃખી થાય છે. કઈ રીતે દુઃખી થાય છે? આ શરીરમાં આત્મબુદ્ધિ કલ્પના કરી દુઃખી થાય છે. એમ બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાને કારણે દુઃખી થાય એમ માને છે. જોયું? પોતાને શરીર હું, શરીરમાં પ્રતિદશા હું એમ માનીને આત્મબુદ્ધિની કલ્પના પરમાં કરીને દુઃખી થાય છે. એમ બીજાઓ જીવ પણ શરીરની પ્રતિકૂળતાને લઈને દુઃખી છે એમ અજ્ઞાની માને છે. સમજાય છે? કાંઈ દુઃખી પ્રતિકૂળતાને લઈને નથી, પોતાના સ્વરૂપના અભાનને લઈને અંદર અજ્ઞાનને રાગદ્વેષને લઈને દુઃખી છે. એમ ન માનતા શરીરના પીડાના મને પીડા થઈ, શરીરના રોગે રોગ મને આવ્યો, શરીરનો નાશ થતા હું નાશ થઈ ગયો એમ બહિરાત્મા માને છે. એટલે કે બહી ચીજ જે એનામાં નથી એને પોતાની માને છે. તેથી એમાં આત્મબુદ્ધિ કલ્પના કરીને દુઃખી થાય. અને બીજા કુટુંબીઓને પણ એની માને છે. સ્ત્રી પુત્ર ને સ્ત્રી પુત્ર મિત્રાદિના શરીરનો નાશ થતા એ પણ શરીરની પ્રતિકૂળતાને કારણે દુઃખી થાય માને છે. પણ એમાં આત્મબુદ્ધિ કલ્પી છે માટે દુઃખી થાય છે એમ એ માનતો નથી. સમજાણું? કાંઈ ત્યાં જેમ શરીરને પોતાનું માન્યું જેથી શરીરમાં પ્રતિકૂળતા થતા એને આત્મબુદ્ધિ કલ્પી છે ત્યાં હું છું એવી આત્મબુદ્ધિ કલ્પનાથી તે દુઃખી છે. શરીરની પ્રતિકૂળતાથી નહીં તો જ્ઞેય છે, પણ ભાનમાં એમ છે કે આ હું છું તેથી એને આત્મબુદ્ધિ કલ્પના કરી અને શરીરમાં આમ થયું એમ કરીને પોતે દુઃખી થાય. એમ સ્ત્રી પુત્રોને પણ એમ માને છે એને શરીરની પ્રતિકૂળતા છે માટે દુઃખી થાય છે. તો સમજાણું? કાંઈ એમ નથી. એ પર વસ્તુને પોતાની ચીજને ન જાણતા પરને પોતાની માની છે આત્મબુદ્ધિ કરી માટે દુઃખી થાય. સમજાણું? કાંઈ સારી વાતો ભાઈ છે.
એ છે બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાને દુઃખી એમ એ માને છે જ્ઞાનીઓ. 11 સ્વપરદુષાયેન દેહેષુ અવિદિતમ આત્મનામ વર્તતે વિભ્રમ પુંસમ પુત્ર ભર્યાદિ ગોચર. આમાં ક્યાં છે? આમાં એ નાખ્યું નથી નહીં ગુજરાતી. આપણે તો તરત થઈ ગયા. આમાં નાખ્યું નથી. બીજી વાત સાચી. પુરુષોને વિભ્રમ વિપ્રિયાત કેમ વર્તે છે? આત્માને વિભ્રમ વિપ્રિયાત વિપરીત બુદ્ધિ કેમ વર્તે છે એનો ખુલાસો. કેવા પુરુષોને એ વિભ્રમ બુદ્ધિ થાય છે? કેવા પુરુષોને? આત્માથી અજાણ. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી આનંદ સ્વરૂપી છે. એના અજાણને એને નહીં જાણનારને એવા પુરુષોને મિથ્યા જ્ઞાન વર્તે છે. બરાબર. એટલે એ ચૈતન સ્વરૂપ જે જ્ઞાનાનંદ છે એના જે અજાણ છે એને શરીર હું છું એમ વિભ્રમ થાય છે. બરાબર. હા હા. સાથી કરીને કે સ્વપરના અધુસાય છે. આત્મા અને શરીર બે એક છે એવા માનનાર ને. બરાબર. હા બહુ વાત ઊંચી છે પણ શરીર અને આત્મા સ્વ અને પર, સ્વ જ્ઞાયક સ્વરૂપ અને પર રાગ અને શરીર સ્વરૂપ એ બેના એકપણાના અધોષાયની બુદ્ધિને લઈને એને વિભ્રમ ઉત્પન્ન થાય. હા એમ નથી કહ્યું કે દર્શન મોહના કર્મને લઈને વિભ્રમ થાય છે. હા ખરેખર તો દર્શન મોહનો જે ઉદય છે જળની દશા છે અને મિથ્યા છે ચૈતનની વિપરીત માનતા છે. બે વચ્ચે તો ચંદ્રાવ છે. સમજાણું કાંઈ? દર્શન મોહને લઈને મિથ્યા થાય એ વાત સાચી નથી. એ શરીરને પોતાનું માને છે, સ્વપરની એકતા માને છે. એ માન્યતાને લઈને એને દુઃખ થાય છે, વિભ્રમ ઉત્પન્ન થાય છે. આવી વાત આવે છે અમે ગંદે નહીં. કર્મને લઈને ભ્રમણા થાય, દર્શન મોહને લઈને ભ્રમણ. એની માન્યતા પૂર્ણ જૂઠી છે. પરને એકત્વ માનનાર છે તેથી એના આવી બુદ્ધિ થાય છે. સમજાણું કાંઈ? શરીરો વિશે કેવો વિભ્રમ થાય છે? પુત્ર ભાર્યાદી વિષયક, સ્ત્રી કુટુંબ પરિવાર વિષયક એટલે પર ઉપર એનું રસ છે ને એ કારણે એને વિભ્રમ ઉત્પન્ન થાય છે. બરાબર. પરમાર્થે પુત્ર સ્ત્રી ધન દાનાદી પોતામાં તેનો ઉપકાર નહીં હોવા છતાં શરીર વિશે વિભ્રમ કેમ થાય છે કે પુત્ર સ્ત્રી આદિ વિષય પર છે એનો ભ્રમ. એ પરમાર્થે પુત્રી સ્ત્રી આદિને પોતાના માને છે. એમ જ ઉપકાર નહીં હોવા તો એનો ઉપકાર નથી છતાં વિપરીત તેમને આથી ઉપકાર માને છે. આ બધા મારા ઉપકારી છે. બરાબર. મારા શરીરના પોષક છે, શરીરના રક્ષક છે. હા હા. એ શરીર છે એ હું છું, એ શરીરના આ બધા રક્ષકો છે.
એનો ઉપકાર માનીને ગુબ્રમ ઉત્પન્ન કરે છે. બરાબર. સમજાણું કાંઈ બાળકને મોટા કરે મા બાપ, એને ભણાવે, એને વેપારને રસ્તે ચડાવે, નથી કરતા નાના કાંઈ કરતા નથી. સમજાણું કાંઈ? હા, પરદ્રવ્યની કંઈ પણ પર્યાયને એ કરે છે. મેં એને ઉપકાર કર્યો, મોટા કર્યા, એટલે વૃદ્ધાવસ્થાએ અમને અમારી સેવા તેને કરવી જોઈએ. એ કુદરત માને છે કે આખી દુનિયા ભ્રમ પડી જામાં. અમે આને પાળી પોષણ મોટા કર્યા, બાપથી પૈસા પેદા કર્યા હતા, એને માંથી ખર્ચ્યા, પરણાવ્યા, હવે એને વર્ગ થઈ ગયા તે ઉપકાર અમે એને કર્યો, એમને કરશે. આવો અજ્ઞાની ભ્રમ થાય છે. સમજાણું કાંઈ? એમ નહીં હોય. સમજો તથા ઉપકારમાં તેમની સંપત્તિમાં એટલે શું? અજ્ઞાની પોતાનો સ્વભાવ અને સ્વભાવ બેની ચિંતાના ભાન વિના, બેની એકતા બુદ્ધિથી, અધ્વસાયથી એ દુઃખી થાય છે. છતાં એ માને છે કે એ સ્ત્રી કુટુંબની આબાદી રહે, એની પાસે લક્ષ્મી રહે, સંપદા રહે, સારે ધંધે ચડે, પેદા કરે, એની આબાદીમાંથી સંતોષ માને છે. કેમ છોકરા હવે હરખા ખાના કરીને રસ્તા બુદ્ધિ કાઢે, બુદ્ધિ એની સંપત્તિ આ હોય એમ માનીને છે ને આબાદી, એની આબાદી રહે. એની સ્ત્રી એ પોતે એની સંપદા, એની આબરૂ, એના કારખાના. કારખાના નતો, બીજો વેપારી. એની સંપત્તિના હૈયાતીમાં તે સંતોષ અને તેના વિયોગમાં સદા સંતાપ અને આત્મનો વધાદી કરે છે. આત્માનો વધ કરે છે, પોતે પોતાનો વધ કરે છે. કુદરતે એમ થાય કે છોકરાઓ હોય બધી સારી સ્થિતિમાં હોય તો સુખી માનશે. એના ભાઈ ની વાત આમ કોને કેવો દૂર છે. હા ભાઈ, તને ખબર નથી, આરામ તો આત્મરામમાં આરામ છે. હા હવે હતા અંદાજ હવારી મોટા મૂકી રહ્યા. સમજાણું કાંઈ? પોતાનું સુખ થાય ત્યારે કે સુખ સ્વરૂપ આત્મા છે, ભગવાન આત્મામાં આનંદ છે, એના ગુણમાં આનંદ છે. એવા આનંદનો ભાવ એ મારામાં છે એમ માનનારને પર્યાયમાં આનંદ થાય. હા સમજાણું કાંઈ? પણ પરના લક્ષ્મીને સંપદાને દેખીને આબાદી માને અને એનાથી ખુશી થાય તો મિથ્યાત્વને સેવે છે, ધર્મને. જેની વાત ભાઈ વિતરાગનો માર્ગ, સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો છે. સમજાણું કાંઈ? પોતા સિવાય શરીર વાણી રાગને પોતાના માને એની કલ્પનાથી દુઃખી છે. એમ બીજાને પણ એની સંપદાના અનુકૂળ રહે તો ઠીક,
એમ વિભ્રમ કરીને એ પણ દુઃખી થાય છે. એની સંપદા લૂંટાઈ જાય, છોકરા નિર્ભિત થઈ જાય, વાયડી મરી જાય, એક વાર શરીરમાં ખેડો લાવવું પડે. હાય હા બિચારા દુઃખી છે એમ કે પણ એની અનુકૂળતા એને સુખ લાગે છે એ પોતાની કલ્પનાથી લાગે છે. બરાબર. અને એની પ્રતિકૂળતા થાય તો દુઃખી છે પોતાની કલ્પનાથી માને છે. શરીરની સાથે સ્ત્રી પુત્રીના શરીરના સંબંધને, શરીરના સંબંધને, આત્માને સંબંધની તો ખબર નથી. આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારી બાયડી, એનું શરીરને જોવે છે ને આત્માને દર્શાને કોઈ દીકરી છે. એની પ્રતિકૂળતા દેખીને એને દુઃખ થાય છે. એ શરીરની સમજાણું ખાય કેમ કે પોતે પણ પરમાત્મા કરતો છે, એ પણ આત્મા પરમ શરીરમાં જ એને માને છે, પોતાની પછી પરને માને છે. સ્ત્રી પુત્રાદિના સંબંધને પોતાના આત્માનો સંબંધ માને છે. બહિરાત્માની વ્યાખ્યા કે તેના આવી નથી. ખરેખર તો શરીર વાણી મન એ બહાર છે, બહેર છે, એને પોતાના માને. રાગ દ્વેષની દયાદાનના ભાવ થાય એ પણ બહી છે, બહાર છે, અંતરનું સ્વરૂપ નથી, એને પોતાના માને. એ સિવાય ખરેખર તો બહી થતું કહ્યું તું તમને માત્ર 38 ગાથા જીવાદી બહી સત્સંગ એ એમ કીધું. જોવા 38 ગાથા આવી છે આ બધી જીવ આદિ બહિ તત્વની વ્યાખ્યા કે જીવનું ધ્રુવ સ્વરૂપ છે, એને છોડીને એની એક સમયની જે અવસ્થા છે એ બહિ તત્વ છે. રાગ શરીર વાણી કુટુંબ એ તો બહિ તત્વ છે. પણ ભગવાન સ્વરૂપી ધ્રુવ ચૈતન પૂર્ણાનંદ ધ્રુવ એવા અંતર તત્વની, અંતર સ્વભાવની અપેક્ષાએ એક સમયની દશાને પણ બહિ તત્વ કહેવામાં આવે. એ બહિ તત્વને અંતર તત્વ માને છે. આ હું છું. સમજાય છે કાંઈ? પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ એ તો બાહ્ય પ્રકટ બહિ તત્વ છે. રાગ આદિ પણ પર્યાયમાં બહિ તત્વ છે. હા, પણ આત્માની એક સમયની પર્યાય વ્યક્ત છે. અનંત ગુણની પ્રગટ એક સમયની અવસ્થા જે છે વ્યક્ત, એ પણ ખરેખર અંતર આત્મા પૂર્ણાનંદનો નાદ પૂર્ણ સ્વરૂપ ભગવાન, એની અપેક્ષાએ એક સમયની પર્યાય પણ બહિ તત્વ કહેવામાં આવે છે. જગતને બહિ તત્વ હેયમ એમાં આવ્યું છે ને કહેવાતું જ ત્યાં વાંચું તો નહીં. કલકત્તા વાંચ્યું છે ને 38 ગાથા સભા ખુશી ખુશી એવા હોવાનો છોકરો છે તમારે કેટલા થયા અને એક કામ એક ઘટના હો 38 ગાથા વાંચી ત્યાં સભામાં કલકત્તા. એને પછી સમજીને બહી પસંદ અંતર ઉપાધેય એક પદના 2 શબ્દ છે ને 38. જેને પોતાની પર્યાયના અંશમાં પોતે માન્યું છે તો બીજાના અંશ એના અંશમાં એ આત્મા છે, શરીરમાં આત્મા છે, મેં માન્યો છે.
સમજાણું કાંઈ બીજાના આત્મામાં પણ પર્યાયમાં જ્ઞાનનો સૂક્ષ્મ દીખીને એ આત્મા છે એમ માને છે. ઇન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે. ઇન્દ્રિયના મુખ્ય 5 ઇન્દ્રિયો, અરે ખંડ ઇન્દ્રિય, એ દ્વારા બાહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે. એ દ્વારા અંતરનું નથી થતું. બરાબર. એમ વર્તમાન પર્યાયમાં જે કંઈ જ્ઞાનનું સાધન ભણતર નવપૂર્ણ ભણતર એ દૈતત્વ છે. એમ કે ઇન્દ્રિયો દ્વારા એ જાતનો વિકાસ છે, આત્મા દ્વારા નથી. સમજાણું કાંઈ બહુ ઝીણી વાતો નોકરી. આત્માની વાત વિકરાળ તત્વ, એમાં દિગંબર તત્વ. દિગંબર એટલે કે રાગની લાગણી વિનાનો ભગવાન એવો આત્મા. પ્રભુ આત્મામાં કે છે પોતાની પર્યાયમાં જ્યાં જ્ઞાનનો કંઈક સૂક્ષ્મ વધ્યો એટલે એને એમ થયું કે હું વધ્યો. એ પર્યાયને જ આપવામાં છે. બરાબર. સમજાણું કારણે એને બાહ્ય તત્વને જ આપવામાં છે. અંતર તત્વ પૂર્ણાનંદ સ્વભાવ, અંતર તત્વ એ આવે છે ને એની નિર્સમાન ચોથી વાત ને દહી તત્વ ને અંતર તત્વ એને માને વ્યવહાર છે. બે ભેગા થયા ને શું કહ્યું? નિયમ સાર નવ તત્વો અથવા અંતર તત્વ પરમાત્મા, બહિ તત્વ પર્યાયાદી બેને માની એ વ્યવહાર સંકિતિ વિકલ્પ છે. સમજાણું કાંઈ? અંતરાત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે ને. તત્વો બહિતત્વ અને અંતરતત્વ રૂપ પરમાત્મા તત્વ એવા બે ભેદો વાળા છે. અંતઃ તત્વ પરમાત્મા સ્વરૂપ પોતાનું અને બહિતત્વ પર્યાયાદી. એ બહિતત્વ પર્યાયાદી આ સરળ જ્ઞાન. અંતરતત્વ પરમાત્મા બેને માનવા એનું નામ હજી વિકલ્પ ને વ્યવહાર સંકિત છે. બરોબર. એ કોને? જેને અંતઃતત્વ જે શુદ્ધિદાન રૂપ એની જેને દ્રષ્ટિ થઈ છે, અંતર તત્વની દ્રષ્ટિ થઈ છે, એને પરમાત્મા સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એને નિશ્ચય સંકિત છે. એને એ પરમાત્મા તત્વ અને બહિતત્વ બેની શ્રદ્ધા કરે એ વિકલ્પ વ્યવહાર છે. સમજાણું કાંઈ? સમજાય? આવી વસ્તુ સૌથી રાજકારણી ભાઈ આપણે સાંભળે નથી. વાત છે પ્રભુ મોટો અંતર પરમાત્મા પૂર્ણાનંદનો નાથ અંતઃ તત્વ તો પરમાત્મા સ્વરૂપી જ અંતર તત્વ છે.
એવા અંતઃતત્વનો એકનો અનુભવ દ્રષ્ટિ, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. અને એની સાથે અંતઃતત્વ ને બહિતત્વ પર્યાય આદિની માન્યતાનો ભાવ એ વિકલ્પ છે, રાગ છે. એકલા ને માનવું તે નિર્વિકલ્પ સંકિત છે. એકલા ભેગો બેકલા ને માનવું નિશ્ચિત રાગ છે. એ વ્યવહાર સંકિત છે, જે વાસ્તવિક સંકેત નથી. સમજાણું કાંઈ એ કહ્યું ને, બહિતત્વ અને અંતઃતત્વનું પરમાત્મા તત્વનું અથવા જીવ જીવાત્મ વિદ્રામને મોક્ષ હોવાને લીધે હાથ પ્રકારના છે. એવી જે શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે, આટલું સંકિત નહીં. સચ સંકિત નહીં. ગજબ વાત છે. ભગવાન આત્મા પૂરણ 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 ગુણે પૂરણ થવે સ્વભાવે એવી એની અંતરમાં અંતર તત્વમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યારે એકનું નિશ્ચય સંકિત એને કહેવામાં આવે છે. બરોબર સમજાણું કાંઈ? એ જે એકલા અંતઃતત્વને છોડી દઈને આ છે ને રાગ આદિને પર્યાય છે બેને માને એ જાણીએ. એકલો છોડી દઈને બેકલા હારે એને માને કે એ તો વાત છે. પણ એ વ્યવહાર સંકિત એટલે સંકિત નહીં. હા કઈ વાત કરે છે. પૂર્ણાનંદ પ્રભુ જેની શક્તિનું સામર્થ્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ભાવ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત વિભુતા, અનંત પ્રમેયતા, અનંત પ્રમાણતા, એવી અનંત શક્તિઓનું એક રૂપ અંતઃતત્વ, એમાં દ્રષ્ટિ જવી. કારણ કે તેમાં સમ્યક દર્શન શ્રદ્ધા ટીકાવ પડી છે. એમાં સમજાણું કાંઈ? એમાં દ્રષ્ટિ પડતા એનો એવો ધ્રુવ નિત્ય સ્વભાવ પરમાત્મા સ્વરૂપ એનો અંતરમાં પર્યાયમાં સ્વીકાર થતા એને નિશ્ચય સાચી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સાચું તત્વ એની દ્રષ્ટિમાં આવ્યું. સમય બહુ વાતમાં આપતી જગતને લાગે બહાર છે માની બેઠા કે દેવ ગુરુ ધર્મ શ્રદ્ધા એ સમજી હવે ખરો વ્રત ધૂળે નથી હવે આંબરને. હા હા સમજાણું કાંઈ ગંજવાય? તમારી ક્રિયા છે કે નહીં? હા ત્યાં સમય પછી ભાઈ હજી અંતઃતત્વ વિતરાગ મૂર્તિ એક વસ્તુ એને પડખે ચડ્યા વિના રાગને પર્યાયને પડખે ઉભો રહીને જે કંઈ કરે એ બધું મિથ્યાત્મની ક્રિયા છે. હા આ તો જરી વડે અહીંયા લઈ ગયા છે ને બહી નોથી એટલા બહેરી છોકરા એમ નહીં. હા કથારો બધો હોય ના બધો વૃંદાવનમાં એક ગયેલા કાઠી છે કે કાઠી અને કઈ છે 25,000 નીકળ્યું કઈ એ વખતે મોટી બે તો રાણીઓ છે. સ્કૂલે પૂછ્યું કે આપા રાણી કેટલી તમારી? કે મને ખબર નથી.
કામદાને પૂછ્યું. એને ગ્રસ્ત માણસ જે તે આપે 25,000 ઉપર સીધી તો બહુ કહેવાતી ને, એ તો સાધન છે. જરા નવાય ઉપર થોડી પરિસ્થિતિ ભલે એની 60 ઉંમર સમજાય છે તો પાછળ રોટલો તો મળશે હરખો હાજી કરતા. તો હવે જયકરની રાણી વાર્તા એને પૂછે એમાં નીકળે બિચારા જે પૂછે નીકળે પગેલા મારા કઈ ખબર ન પડે. રાણીઓ કેટલી એનો આંકડાની ખબર ન પડે. હે આ મૂર્ખ નામનો કામદાર ને પૂછ્યો કે એમ આને પૂછ્યો કે કોણ છો ક્યાં છો કે મને કઈ ખબર નથી. એવો એ મોરલ છે. સમજાવું કાંઈ હા એટલે તું ક્યાં છો, કોણ છો, કેમ છે? પેલા રાણીઓની ખબર નથી, આને ઘરની ખબર નથી. પ્રભુ ચૈતન મૂર્તિ મહા અતિન્દ્રિય આનંદના સાગરનો છલો છલ ભરેલો પ્રહલાદ એવા પદાર્થ કોણ છે તે મને ખબર નથી. એવા અંતઃતત્વના અજાન અજ્ઞાનીઓ બહિતત્વને પોતાનું માનીને વિભ્રમના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. સમજાનું કાંઈ ચલો પાછળ છે ને બૈરાતમાં સ્ત્રી પુત્ર મિત્રાદી અનાત્મીય પર હોવા છતાં એને અજ્ઞાની મૂંઢ જીવ સ્ત્રી પુત્ર મિત્ર આદિ અથવા એક સમયની પર્યાય કે અનાત્મા છે નીચે પીતો. આત્મા તો એને કહે છે નિશ્ચય ત્રિકાળ આનંદ કંદ પ્રભુ વસ્તુ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન તેને આત્મા કહે છે. એવા આત્માને આત્મા તરીકે ન માનતા ન જાણતા બહી તત્વથી હું છું. પર્યાયની દશા એ ખરેખર એ પણ વ્યવહાર આત્મા છે. વ્યવહાર આત્મા એટલે 11 નું જ્ઞાનથી હોય, 9 કરોડનું બુદ્ધિનું જ્ઞાનથી હોય, વિગમથી હોય, હાથ દીપના સમુદ્ર જાણે એ પર્યાય પણ અનાત્મા છે. એને મિથ્યા દ્રષ્ટિ હું આ છું, આવડો હું છું એમ માનનાર મિથ્યા પૂજન કરે છે. તેમને આત્મી માને છે અને પોતાને અનુપકાર હોવા છતાં ખરેખર તો બાયની પરિલક્ષે થતો સૂક્ષ્મ ભાવ એ પણ બહી થતું છે. ઇન્દ્રિયોથી જે કઈ જ્ઞાન થયું એ બધું બહી થતું છે. એમાં જેની આત્મબુદ્ધિ છે એ ઉપકાર થયો નથી, છતાં એને મને ઉપકાર છે. સમજાણ કાંઈ તેમને ઉપકાર માની
એનો અહંકાર હોવા છતાં કુમકુંભાકાર એનો પતો સમજાણું કાંઈ આત્મા જેવા ઊંડાણ થયા ભગવાન સ્વરૂપ આત્મા પૂર્ણ એની આત્મા જેને કહ્યું નિશ્ચય આત્મા એ આત્મા છે એ આડત્રિક આત્મા આવે છે એ આત્માને આત્મા તરીકે ન જાણતા એક સમયના સર્કસના વલણના સૂક્ષ્મ ભાવ એ તો ત્યાં કઈ સૂક્ષ્મ ભાવ આત્મા નથી કહ્યું 49 કરતા અરસનર્વ સૂક્ષ્મ ભાવથી જાણે એ નહીં એના તરફના વલણથી જે જાણે એ આત્મા મૂકે છે સમજાણું કાંઈ પર્યાય બુદ્ધિઓ એને દિશા પલટવા માટે ઘણી જરૂર જોઈએ સમજાણું કાંઈ તેમને રક્ષાનો પ્રયત્ન કરે છે રાગને રાખવાનો સ્ત્રી પુત્રનો રાખવાનો અને બાઈ તરફના સૂક્ષ્મ જ્ઞાનને રાખવાનો પ્રયત્ન કરે છે તેમના સંયોગાદીમાં સુખી થાય છે સ્ત્રી પુત્ર કુટુંબ અનુકૂળ શરીર ઠીક સંયોગ અને બાર ઇન્દ્રિયથી થતા જ્ઞાન એ પણ સંયોગી જ્ઞાન છે રાગ જેમ સંયોગી ભાવ છે રાગ સંયોગી કીધો નથી આ ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન એ સંયોગી જ્ઞાન કારણ કે ટકતું નથી નાશ થઈ જશે આત્મા એનાથી રહી થઈ જશે એવા જ્ઞાનને રક્ષાને પ્રયત્ન કરે છે તેમના સંયોગમાં સુખી થાય છે તેમના વિયોગાદીમાં મહા સંતાપ માને છે અને આત્મવધ પણ કરે છે પોતાને વધ કરે છે વિશેષ શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષા એ જન્મરણ હોય છે તેને પોતાના જન્મરણ માની હું જન્મો મારા જન્મનો આ દિવસ છે જન્મ જયંતિ કરે છે ને આ મારા જન્મ તારો છે તારો જન્મ છે એ તો શરીરનો છે એ જન્મને પોતાનો જન્મ માને છે હું ઉપજ્યો હું મરીશ એમ માને છે વળી શરીરની જ અપેક્ષાએ અનજીવોથી સંબંધ માને છે શરીરની અપેક્ષા ન્યાય સંબંધ એના આત્માની સંબંધ છે મરી જાય તો શરીરમાં મને મારો ભાઈ મરી ગયો મારો બાપ એનો આત્મા મરી ક્યાં ગયો એની પુકારે કોઈ ત્યાં બાપા મરી ગયા ત્યાં ગયા પાપ કરીને ગયા નર્કમાં ગયો હોય છે ક્યાં જાય અને બહુ પાપ ન કર્યા હોય તો ઢોરમાં જાય ઘણા તો ઢોરમાં જવાના
પશુ પશુ એ પૂછે છે ને કે મારા બાપા ક્યાં જાય છે? મારા બાપની સગવડતા ગઈ એને રોવે છે. સમજાણું કાંઈ? તો ભાઈ આવ્યો, ભાઈની સગવડતા જે હતી એ ગઈ એને રોવે છે. ભાઈ મરીને ક્યાં ગયો એનો આત્મા? કોણ રોવે છે? જે છે એ પોતે શરીરને ઉગતા હું ઉગ્યો, શરીર જતા હું માનું, શરીરની જ અપેક્ષા એમ જેવુંથી સંબંધ માને છે. જેમ કે જેનાથી શરીર નીકળ્યું તેને પોતાના માતા પિતા માને છે. આત્માને માતા પિતા કેવા? આ તો બધો સંસાર ઉડાવી દેવો પડે. બાપુજી બાપુજી કરે, 100 છોકરા બેઠા હોય ને અંદરમાં દુકાને પેદા કરતો એની આબાદી છે માને જગવાતું છે આ તો બાપુ. અને એના અભાવે કે દુઃખી થાય છે શરીરની કલ્પનાથી, પોતે દુઃખી માના. એ આ રીતે દુઃખી થાય માને, પોતે એ રીતે માને છે ને. શરીર માતા પિતાથી શરીર ઉગ્યું એમ માને છે, શરીરને રમાડે છે એને રમણી માને છે. માટી જળ ધૂળ એને સ્ત્રી રમણી કહેવાય છે ને. આને રમાડે ભોગની વિષય. ભગવાન તો ફેન લઈ ગયો અંદર. શરીરની હારી રમે એને પોતાની રમણી માને. અને પ્રવચન સારમાં આવે છે ને રમણી હારી દીક્ષા જયારે લઈ હોય છે ને, પોતાનું ભાન કેવું છે? હું ચૈતન છું, નાયક આનંદ છું. હવે મારે આનંદનું સાધવામાંથી વનવાસ રમણીને કહે છે કે હે આ શરીરને રમાડનારી રમણી એમ પાસે પ્રવચન સારના પૂજા પાઠમાં શરીરને રમાડનારી રમણી તું મને રમણ કરાવી શકી નથી. શરીરનું રમણ હું હવે મારી અનાદિ આનંદ રૂપી અનુભૂતિ રમણી એની પાસે જાઉં. અતિન્દ્રિય આનંદનો જ્યાં ભાન થયું છે સમ્યક દર્શન જ્ઞાનમાં, એ હવે અતિન્દ્રિય આનંદની રમણીમાં રમવા માટે કે છે સ્ત્રી મને રજા. અમારી અનાદિ આનંદ અનુભૂતિની રમણી એની પાસે જાઉં. એને પ્રગટ ઉગ્ર કરવા માટે મારો પ્રયત્ન છે. એમ અજ્ઞાની પોતાના શરીરને ઉપજાવનારના માતા પિતા શરીરને રમાડે એને રમણી માને, શરીર વળી લીપ જાય એને પોતાના દીકરા દીકરી માને. અમારા દીકરા તો શરીર તો નિમિત્ત હતું થયા છે, એને કારણે એનો જન્મનો કાળ શરીરનો એને જ એનો આત્માને એના શરીરના રસગુણો એને કારણે ક્યાં અમારા દીકરા આ તો કુટુંબ છે ને કાઠિયાવાડ કે ગૌરવ છો મોટું કે નિરાત્મા છો. જે ચીજ તારાના નથી તેને તારી માને છો અને એનાથી તું રાજીપામાં રમે છો. વિભ્રમ છે, મિથ્યાત છે. મિથ્યાત કોને કેની લોકોને ખબર નથી. આ તો આજે આપણે દેવ કુદે કુદરું કુશાસ્ત્ર ન માનવા અને સાચા દેવ માનવા એ સમકી ધૂળે નથી આંબળને. અહીં તો કે છે
શરીરને રમાડનારીને રમણી માને, શરીર વળી નિર્જાને દીકરા દીકરી માને, શરીરને જે ઉપકારક તેને પોતાનો મિત્ર માને. શરીરને ઉપકારક દુઃખને કાળે આવીને ઉભો રહે મિત્ર અને આને ભાઈ મિત્ર છે ને તો કામ જ કરે ને. મિત્ર તો દુઃખ ટાળવામાં મદદગાર થાય. શેના દુઃખ પણ બાપા કોના? શરીરના દુઃખને માટે અનુકૂળ લાગીને એને મિત્ર માને. નાના છોકરાઓને મિત્ર બહુ હોય. હું બને ખુશી કટી કરે નિર્ણય કરતી ઠીક છે. પરારી સમજ હતો કે તો સ્વતંત્ર બીજો પદાર્થમાં છે. એ એને ઉપકારી માનીને પોતાને મિત્ર માને. શરીરનું બુરું કરે તેને પોતાનો શત્રુ માને. શરીર પર કામ આવે, ઊંચી કરાવે, ગુદા મારે છે, અમારો શત્રુ છે. એને સીધી હાથમાં હાથ આવે સમાધિનો અધિકાર છે ને એ બધું અસમાધિ છે. શરીરનું ગુરુ કે શત્રુ ઇત્યાદિ તેની માનતા હોય છે. આવી માનતા અજ્ઞાનીની બધી કરતો હોય. સામાયિક હોવાને પરિક્રમણા અજ્ઞાનમાં છે. બધા સામાયિક નથી, પરિક્રમણ નથી. મિથ્યાત્વને ઘૂંટે છે. બરાબર છે. ઘણું શું કહીએ. હર કોઈ પ્રકાર વળી પોતાને અને શરીરને એક જ રૂપ માને છે. નહીં મોક્ષમાર્ગ પ્રકાશ ગુજરાતી એમાંથી નીચે છે. એમાંથી હજી બીજો ભાગ 54 પાનામાં વળી જેમ કોઈ બાવળો બેઠો હતો. એ ગાંડો માણસ બહાર જઈને ક્યાંક બેઠો હતો. ત્યાં કોઈ અંત ઠેકાણેથી માણસ આવ્યા. 10 વાગ્યાનું ટાણું છું, 10:30 વાગ્યા, અને કોઈ નીકળ્યું ત્યાં જાને નાખ્યું ફરા. હાથી હોય, ઘોડા હોય, ફરાને ત્યાં કઈક પાણી છે નદીનું પીશું ના આપણે ખાઈને ભેગા એ માણસને ઘોડા ધનાદી આવી ઉતર્યા, ઘરેણા દાગીના આદિ હોય ને એ સર્વને આ બાબરો પોતાના જાણવા લાગ્યો. નદીને કાંઠે ગયો, એક મોટો પથરો હોય બેઠો, એમાં 10-10:30 કેમ હાથી આવ્યા, ઘોડા આવ્યા, રાજા નીકળ્યો હોય ને કઈ બરાબર. હા, જો મારો રાજા, જો મારો હાથી આવ્યો, જો મારો સિદ્ધાંત પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે ને કોઈ જાય. બરાબર નથી કોઈ જરૂર પડી બીજે લંબી ગયા કેટલાક. અને કોઈ અનેક અવસ્થાઓ પ્રણમે એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બાવરો તેને પોતાને આધીન માની જાણી મહાખેખીન થાય. એમ વયા જાવ અમારે ત્યાં આવ્યા છે ને અમારા છે ને એ પ્રમાણે આ જીવ જ્યાં શરીર ધારણ કરે છે ત્યાં કોઈ અંઠીકાણેથી પુત્ર મરીને ક્યાંક ઠોરમાંથી આવ્યો હોય. છોકરો મરીને ઠોરમાંથી આવ્યો, પુત્રી મરીને ઢોરમાંથી આવ્યો હોય. પુત્ર, ઘોડા,
ધનાદી આવીને સ્વયં પ્રાપ્ત થાય છે, જોઈ આવીને સ્વયં પ્રાપ્ત થાય. એને કારણે એના પ્રેમથી ત્યાં આવ્યા છે. તારે કારણે આવ્યા નથી, તારા થઈને એ આવ્યા નથી, તારા થઈને રહ્યા. આજે કોઈ આવે એ તો પોતપોતાના આજન કોઈ આવે જન્મે એમ આવે કે પૈસા આવે, કોઈ જાય મરી જાય, કોઈ લક્ષ્મી જાય. એ બધી પરની ચીજો આવે ને જાય છે, તારે એની આજે ખબર છે પણ અજ્ઞાની નહીં. અરે અમારો દીકરો ગયો, એ અમારો જીવન ગયું. કઈ લખ્યું નહીં કાપડિયા, દર્શન કાપડિયા શું કહેવાય, મોતન દીકરો એક હતો નહીં, મેરી ગયો. હા મારું બધું બીજાને દીધો છે, ખોળે લીધો છે દયાભાઈ. હા મરી જાય. અરે આજ મારું બધું લૂંટવાનું. એકનો દીકરો હોય 20 વર્ષનો, પતિ પણ જયારે પત્ની મળતી હોય ત્યારે એમ માને અમારું ઘર ગયું. ઘર માને છે ને, હે? અને પત્ની પણ પતિ મળે ત્યારે હવે એને દુઃખી મરી ગયા, નિરાધાર. કોણ પતિ કોણ પત્ની કરતા કઈ સંબંધ ન મળે પરને. એ અજ્ઞાનથી ઉભો કરેલો સંબંધ અજ્ઞાનથી તૂટી જાય છે. કોઈ આવે કોઈ જાય, કોઈ અનેક અવસ્થા ત્રણની, કોઈ જન્મે કોઈ મરે અને હરિયાતીમાં અનેરી અવસ્થા કરે. એ રહે ત્યાં અનેક અવસ્થા થાય, એ બધી પરને લઈને છે, તારે લઈને ક્યાંથી? એમ તેની પરાધીન ક્રિયા હોય છે. તેને પોતાને આધીન માની આજી ખેદ ખેન અંતરમાં બળતા, અંતરમાં બળે. કોઈ નવા જન્મે, નવા પૈસા આવે, નવા હોય એમાંથી કોઈ મરે, હોય એમાંથી કોઈ જાય, હોય એમાંથી કોઈ અનેરી અવસ્થા વર્તમાન રહીને થાય. એ બધાને મારે લઈને થાય, મારી છે બધી. તેને પોતાને આધીન માની આજે ખેદ ખીન થાય છે. એવા પ્રકારના વિભ્રમથી શું થાય છે? આવી ભ્રમણા કરવાથી શું થાય છે? અવિદ્યા સંનિત તસ્માત સંસ્કારો જાય છે દ્રઢ. એ લોકો અંગમેવ સ્વમ પુનરપી અભિમન્યતે. એનો અનુવાદ કરીએ. એ વિભ્રમથી અવિદ્યા નામનો સંસ્કાર મજબૂત થાય છે, મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ થાય છે. એ કારણે અજ્ઞાની જીવ જન્માંતરમાં પણ આ સંસ્કાર લઈને મરીને જાય ત્યાં એ શરીરને પ્રથમ પોતાનું માને. ચૈતન વૃત્તિ છે, ન્યાય પ્રવાહ છે, એની એને અસ્થિની ખબર નથી. એથી જ્યાં આ મારા માનીને સંસ્કાર દઢ કર્યા, એ મરીને આંખ નીચાણી, જ્યાં બીજે જીવનું છે એ સંસ્કાર હતા. આ શરીરમાં, આ શરીરના ઉપજાવનારા માતા પિતા મારા, આ શરીરને રમાડનારી સ્ત્રી મારી, આ શરીરને દુઃખ દેનારા શત્રુ એ મને શત્રુ છે, મારા શત્રુ. અને એને ઉપકાર કરીને હોય એ મારા
મિત્ર છે એમ અજ્ઞાનીના સંસ્કાર ત્યાં પણ પાછા કામ કરે. તે વિભ્રમથી બહિરાત્મામાં સંસ્કાર એટલે વાસના દ્રઢ થાય છે. અવિચળ થાય છે. એવા સંસ્કાર પડે કે કહે નહીં. એ શરીર જ હું, વાણી હું, ધર્મ હું, રાગ હું, આ મારા મિત્રો, માતા પિતા મારા મિત્રો, અમારા શત્રુ, એવા મિથ્યાત્મા સંસ્કાર લઈ અને બીજે જન્મે ત્યાં પાછા એ સંસ્કારથી પરને પોતાનું ક્યાં નામનો સંસ્કાર? એટલો સાદા અવિદ્યા નામનો સંસ્કાર. અજ્ઞાન અવિદ્યા સંજ્ઞા જેની છે તે અજ્ઞાન, અવિદ્યા અજ્ઞાન. જે સંસ્કારને લીધે અવિવેકી અજ્ઞાની જન અંગને એટલે શરીરને જ ફરીથી પણ અનજન્મમાં પણ પોતાનો આત્મા શરીરને માને છે. એ હું દેખાય, એ હું દેખનારો કોણ છે એની ખબર મળે છે. મારા જ્ઞાનમાં જેનું અસ્તિત્વ દેખાય છે અને તે જાણનારા ટકી રહ્યા છે એથી હું છું. હું બધું તો ભાઈ જાય ક્યારે જંગલમાં જાય, ભાવ થાય જાય કેતો મળે છે. કૃષ્ણ મહારાજ આવું બધું થયું કે તમે જંગલમાં જાય તો આવું તો થાય. બધામાં રહીને મને આવું બનાય ત્યાં છો પણ બધામાં તે માન્યું છે કે હું બધામાં છું. હું બધામાં છે ને, હું તારામાં છો. નહીં તારે સત્ય શ્રદ્ધા જોતી હોય ત્યાં જ્યાં હશે ત્યાંથી મળશે ને. બરાબર સુંદર કુટુંબી ગુરુ શાસ્ત્રમાં ત્યાં છે સદા સમજાણું કાંઈ સત્ય શ્રદ્ધા એ તો તારા દ્રવ્ય ગુણમાં છે. સત્વ રૂપે શ્રદ્ધા એ તારા ગુણમાં છે. સતરૂપે શ્રદ્ધા છે દ્રવ્યમાં છે. એને અંદરમાં શોધ તો સત્શ્રદ્ધા થશે. તો વિભ્રમ ટોળે ને ભ્રમણા જાય ને ભગવાન જાગે. બરોબર. હા, બીજેથી તમને શ્રદ્ધા કે અહીંથી અહીં છે ને અહીં છે. અહીં તો એમ કે છે કે દેવગુરુ ને શાસ્ત્રો જે છે એ પર પદાર્થ છે. પરને મારા માનવા એ બ્રહ્મ છે. હા, એવા પ્રકારના જે સંસ્કાર લઈને જન્મે તો એ સંસ્કાર જે ભવિષ્યમાં એ પોતાને માને પાછા વિશેષ